નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવેશ। સમાચારોની શરૂઆત કરીએ। માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ અને બિયરનું વેચાણ કરતા શખ્સો સામે આવ્યા છે। સ્કૂટર પર બોટલો અને ટીન મૂકી બૂમો પાડવામાં આવી। માંડવી બીચ આવ્યા અને દારૂ ન પીધો તો શું કર્યું? આવી જાઓ અને દારૂ લઈ લો। દારૂ નિષેધ છે એવા માંડવીના બીચ પર વિસ્કી મળે છે, ત્યારે વિડીયો બાદ પોલીસ તંત્ર સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે। તો મહત્વના સમાચાર માંડવીથી મળી રહ્યા છે। કચ્છના માંડવીથી મળી રહ્યા છે। માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ બિયરનું વેચાણ થતું સામે આવ્યું છે। જી હા, જે રીતે આ દ્રશ્યમાં આપ નિહાળી રહ્યા છો, એક શખ્સ સ્કૂટર ઉપર દારૂ અને બિયરની બોટલો મૂકી અને ખુલ્લેઆમ પબ્લિકને દારૂ લઈ લો તેવી બૂમો પાડતો નજરે પડ્યો હતો। ત્યારે માંડવીના બીચ પર વિસ્કી મળી રહી છે। વિડીયો બાદ હવે પોલીસ તંત્ર પર અનેક મોટા સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં પોલીસ દ્વારા અલગ અલગ રીતે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। દારૂ અથવા તો કોઈ માદક દ્રવ્ય ન પકડાય તેને લઈને સતત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ પોલીસની કામગીરીને નિષ્ફળ બનાવતો આ વિડીયો વાયરલ થયો છે।